સ્વાગત છે આપ સર્વેનો મિત્રો ધૂનીવાલે દાદાજીના અનોખા સત્સંગમાં. હું છું સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી દાદાજી. મિત્રો, જ્યારે ધોરણ 9માં ભણતી ને તો અમને ગુજરાતી કાવ્યમાં કવિતા સંગ્રહમાં કવિ અખાના છપ્પા આવતા. કવિ અખાના છપ્પામાંની એક લાઈન મને એટલી સુંદરતાથી હૃદયમાં સ્પર્શી ગઈ કે એમને એવું કીધેલું કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. આ શબ્દો મિત્રો ખૂબ જ સમજવા જેવા છે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક આવું જ કરીએ છીએ કે પ્રથા કે પરંપરાના કોઈ પણ અર્થ જાણ્યા વગર, એને સમજ્યા વગર આપણે માત્ર એનું આંધળું અનુકરણ કરીએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણી પ્રથાઓ કે પરંપરાઓ ગલત છે કે ખોટી છે કે નહીં કરવી જોઈએ. કરો, પણ એને સમજીને કરો. બીજા એક શબ્દો છે કે ત્રિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિશરણ, કથા સુની સુની ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. મિત્રો, 4 ધામ ફર્યા, દરેક તીરથ ફરી વળ્યા, પણ તોય હરિ ન મળ્યા. આ વાત ખરેખર સમજવા જેવી છે કે ભક્તિમાં પણ લોજિક વાપરવું જોઈએ. એમાં પણ પ્રેક્ટિકલ રહીને ભક્તિ કરી શકાય છે. પરમાત્માએ આપણને જે આટલી પ્રચંડ બુદ્ધિ આપી છે એટલા માટે જ આપી છે કે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ફરક કરી શકીએ. શું સાચું છે, શું ખોટું છે, એનો અંતર જાણીને આપણું આચરણ સુધારી શકીએ. પણ આપણા જે વર્તનો જે છે આજના, એનાથી ખરેખર કહો કે એનાથી શું પરમાત્મા પ્રાપ્તિ તો દૂરની વાત છે, પણ સનાતન ધર્મની પણ આબરૂ જાય એવા અમુક પ્રકારના આપણા વર્તનો આજના સમયમાં છે કે પૂજા અર્ચના આ બધું જ કરવું જોઈએ, એમાં કોઈ ના નથી. પણ સૌપ્રથમ તમે પરમાત્મા સાથે એક તારથી જોડાઓ તો સહી. એમની સાથે મિત્રતા તો કરો. એમને આપણી ચિંતા ક્યારે થાય? આટલી અગણિત વસ્તી છે, આ વસ્તીમાંના આપણે નાના અમથી આત્મા, એક નાનો અમથો સૂક્ષ્મ જીવ, તો આટલા બધામાં એમનું આપણા તરફ ધ્યાન કેવી રીતના ખેંચાય? પણ જો પરમાત્મા સ્વયં તમારા મિત્ર બની જાય તો સુદામાને જેમ વગર માંગે બધું મળી ગયું, તેમ કૃષ્ણ પણ આપણને આપી ના દે? પરમાત્મા આપણને આપી ના દે? જો સ્વયં એ તમારા સારથી બની જાય તો શું એ તમને કોઈ પણ યુદ્ધમાં હારવા દેશે? જેમ તમારા સખા બની, જેમ દ્રૌપદીના સખા બની પરમાત્માએ એમના ચીર પૂરી, એમની આબરૂની રક્ષા કરી, તો એ શું તમારી આબરૂની રક્ષા નહીં કરે? પણ એમની સાથે સૌ પ્રથમ એ સંબંધમાં જોડાવ તો સહી. તમે એ સંબંધથી એમને સમર્પિત થઈને ભજો તો સહી. તો પરમાત્મા તમને પ્રાપ્ત થાય. આ વાત પર અવશ્ય વિચાર કરજો મિત્રો. ને ફરી મળીશું આવતા સત્સંગમાં. જય શ્રી દાદાજી.